टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આદિવાસી નેતાઓમાં ફરી એક વખત વાક યુદ્ધ શરૂ થઈ ગયું છે। હવે ભીલ પ્રદેશની માંગ પર ધારાસભ્ય અને સાંસદ સામસામે આવી ગયા છે। આદિવાસી સમાજ માટે અલગથી ભીલ પ્રદેશની ચૈતર વસાવાની માંગ છે। ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની સ્થાપના કરી હતી। ચૈતર વસાવાની માંગને સાંસદ મનસુખ વસાવાએ અશક્ય ગણાવી। આદિવાસી સમાજને ગુમરાહ કરે છે ચૈતર વસાવા, તેવું સાંસદનું કહેવું છે। આપણા દેશમાં 28 રાજ્ય છે અને 29મું રાજ્ય એક ભીલ પ્રદેશ તરીકે અમને અલગ રાજ્ય મળે એવી અમારી માંગણી છે। ભૂતકાળમાં અમારું ભીલ પ્રદેશ હતું, આજે પણ અમે બોર્ડરલેસ થઈને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે અમારો આદિવાસીનો જે બેલ્ટ છે અમે સાથે રહીએ છીએ। અમારો રોટી બેટીનો વ્યવહાર છે, પરંપરા, રૂઢિ, પ્રથા, વિધિ, પૂંજા વિધિ બધું જ અમારું સરખું છે, બોલી, ભાષા। તો કેમ નહીં અમને અલગ 29મું રાજ્ય આપવામાં આવે એવી અમારી માંગણી છે। ભીલ પ્રદેશ જે શક્ય જ નથી। હું કહું મારી સાથે આવ્યો વાર્તાલાપ આમ આદમી પાર્ટીના ભીલ પ્રદેશની માંગણી કરનારા લોકોને શા માટે ગુમરાહ કરો છો ભાઈ? શા માટે આદિવાસી સમાજને તમે ખોટા માર્ગે યોગ્ય માર્ગદર્શન આપો જે શક્ય નથી? કઈ રીતના ભીલ પ્રદેશ અલગ ભીલ પ્રદેશની માંગણી કરો છો? આજે ખાલિસ્તાન પંજાબની અંદર અલગ ખાલિસ્તાનની માંગ કેટલા વર્ષ થઈ ગયા? દેશ ગુલામ હતો ત્યારથી અલગ ખાલિસ્તાનની માંગણી થાય છે। શું સ્થિતિ છે ત્યાં? આ ત્રિપુરામાં શું સ્થિતિ છે? અલગતાવાદી સ્થિતિનું નિર્માણ કર્યું છે। આદિવાસી અંદર લડે છે ત્રિપુરામાં, પંજાબમાં સરદાર જે અંદર લડે છે। આ ખાલિસ્તાનની એવી પરિસ્થિતિ લાવી છે ભીલ પ્રદેશના નામે। આનાથી સાવધાન